ભરૂચ જિલ્લાના આમોદમાં 10 વર્ષની બાળકી બાદ હવે 72 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ કેસમાં જામીન પર છૂટ્યા બાદ 35 વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધી રહેતા 72 વર્ષીય વૃદ્ધાને આરોપી શૈલેષ રાઠોડ 15મી ડિસેમ્બરના રોજ સાંજે ખેતરમાં ઝૂંપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 22મી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના 6 વાગ્યાના અરસામાં વૃદ્ધાને ઝૂંપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઈ જઈ દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકીનો ગુનો દાખલ કર્યો છે. દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ અંગે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપીએ 1.5 વર્ષ પૂર્વે આ વૃદ્ધા પર જ દુષ્કર્મ કર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. એ કેસમાં આરોપીને થોડા દિવસ અગાઉ જ જામીન મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે ફરીવાર તેને આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. આ દરમિયાન માઇટોલા ગામે રાઠોડવાસમાં રહેતા શૈલેષ રાઠોડે રાત્રિના સમયે વૃદ્ધાને ત્યાં જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને પગલે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. ઝડપાયેલા આરોપીની ઉંમર 35 વર્ષ થઈ ગઈ હોવા છતાં તેના લગ્ન થયા ન હતા. તે રખડું જીવન જીવતો હતો. સાધ્વીનું જીવન જીવતી વૃદ્ધા સાથે ગત વર્ષે પણ દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં જામીન મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધાને ટાર્ગેટ કર્યા હતા. આજે પોલીસે આરોપીનું સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા. એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે. તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે. આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે.